વાવાઝોડાનો ખતરો હજુ તો ટળ્યો નથી, ત્યાં ફરી ગાજવીજ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદના મંડાણ છે. ભારે પવન સાથે આવેલી આકાશી આફતે અનેક ખેડૂતોની મુશ્કેલી વધારી છે, પરંતુ આપણે ત્યાં કહેવાય છે, કુદરત સામે કાળા માથાનો માનવી હંમેશા લાચાર થઈ જતો હોય છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નથી થઈ, ત્યાં અનેક જિલ્લાઓમાં પાણી થઈ ગયા છે. ત્યારે અનેક વિસ્તારોમાં આજથી 1 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ક્યારે વાવણી લાયક વરસાદ આવશે અને કયા પાક વાવવા અનુકૂળ રહેશે. તેના વિશે પરેશ ગોસ્વામી પાસે જાણવું છે, પરંતુ તે પહેલાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ ગુજરાતી પર. હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આજે 27 મેના રોજ મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. જો વિગતે વાત કરીએ તો આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના પણ તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બનાસકાંઠા, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાતના 10 વાગ્યા બાદથી જ વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર પણ જોવા મળી હતી. સાથે વરસાદ પણ ખાબક્યો હતો. છોટાઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઈવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતા 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો ગીર પંથકમાં પણ ફરી મેઘમંડાણ થયા છે અને વહેલી સવારથી જ ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ વરસાદી વાદળો ઘેરાયા છે. જો વાત અમરેલીની કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ સતત પડી રહ્યો છે. રાજુલા તાલુકાના ચોતરા ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના વાઢેરા, મિત્યાણા, નાગેશ્રી, સરોવડા, ભટવદર, કેથારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે કે ચોમાસા પહેલાં જ ચોમાસા જેવો માહોલ હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. હવે 28-29 મેના વરસાદની જો વાત કરીએ તો રાજ્યમાં આગામી 28 મેના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં અને 29 મેના રોજ છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદના પગલે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવે 30 મે થી 1 જૂનની આગાહી વિશે વાત કરતા પહેલા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે આગામી સમયમાં વરસાદ અને વાવણીને લઈને વાત કરીએ. આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચે કે વાવણી વહેલી થઈ જશે કે પછી મોન્સૂન બ્રેક આવી શકે છે, શું કહેશો પરેશભાઈ? કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો જે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે વરસાદી સિસ્ટમ બની હતી એ ખૂબ મજબૂત સિસ્ટમ હતી, જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. ડિપ્રેશન એટલે મજબૂત વરસાદી સિસ્ટમ કહી શકાય. અને એ વરસાદી સિસ્ટમ હતી, એનો જે ટ્રફ હોય છે એ મોટા વિસ્તારોની અંદર, જેમાં અરબ સાગર હોય, દક્ષિણ ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય, એટલા વિસ્તારોની અંદર એનો ટ્રફ લંબાયેલો હતો અને એક મજબૂત સિસ્ટમ હતી. સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળમાં 1 જૂને નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ આ જે વરસાદી સિસ્ટમ છે એટલી મજબૂત હતી, જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત સમય કરતા વહેલી કેરળમાં થઈ ગઈ છે, કોંકણ ગોવામાં થઈ ગઈ છે અને આજે તો મહારાષ્ટ્ર સુધી પણ ચોમાસું પહોંચી ગયું છે. એટલે મહારાષ્ટ્રની અંદર અત્યારે ચોમાસાની એન્ટ્રી ચોક્કસથી થઈ ગઈ છે એવું કહી શકાય. હવે આ જે ચોમાસું જે સમય કરતા વહેલું આવ્યું છે એનું મેઇન કારણ છે કે જે આ વરસાદી સિસ્ટમ હતી, જેને કારણે આ ચોમાસાના જે ક્રાઇટેરિયા હતા એ બધા ફૂલફિલ થયા, ચોમાસું આગળ વધી ગયું, ચોમાસાને ખેંચી લાવી છે. પણ હવે ધીમે ધીમે આ સિસ્ટમ છે એ નબળી પણ પડશે ને ધીમે ધીમે આગળ પણ ચાલશે, કેમ કે હજુ પણ આ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. હજી પણ કોંકણ ગોવા હોય, મહારાષ્ટ્રના ભાગો છે, એની અંદર ખૂબ માત્રામાં અત્યારે વરસાદ પડી રહ્યા છે. બીજું
ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વરસાદો અત્યારે યસ. નોંધાઈ રહ્યા છે. ગઈકાલે જી. જેવી રીતે ઉત્તર ગુજરાતના ભાગો હોય અથવા તો જે સાબરકાંઠાના ભાગ છે કે અમદાવાદના ભાગો છે, મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદો જોવા મળ્યા. સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ વરસાદો જોવા મળ્યા, તો દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યા. ઓલ જોઈએ તો ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદનો માહોલ ચાલુ છે. એ સિસ્ટમની અસરને કારણે છે. ત્યારબાદ રાજસ્થાન ઉપર પણ અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. એની અસર ઓકે. છે એ પણ ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પડી રહી છે. એટલે હજુ પણ અમારું એવું અનુમાન છે કે 28-29 તારીખ સુધી વરસાદની તીવ્રતા રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં. ગુજરાતમાં જી. પણ હજી વરસાદો ચાલુ રહેવાના છે. 30-31 તારીખમાં હળવું પડશે અને પછી જી. ધીમે ધીમે આપણે વરસાદમાંથી રાહત પણ મળશે. પણ એટલું ઓકે. ચોક્કસ છે કે આ જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે કોંકણ, ગોવા અને કર્ણાટકનો ભાગોમાં અત્યારે જે અસર કરી રહી છે, એ વેલમાર્ક લો પ્રેશર છે નબળું પડતા પડતા આગળ નીકળી જશે. એટલે વેલમાર્ક લો પ્રેશરમાંથી ફરીથી લો પ્રેશરમાં આવશે. જેટલા સ્ટેપ ઉપર ચડે એટલા સ્ટેપ એ સિસ્ટમને નીચું ઉતરવું પડે. એટલે વેલમાર્ક લો ઓકે. પ્રેશરમાંથી ફરી લો પ્રેશર થશે, સાયક્લોનિક સર્ક્યુલેશન થશે અને પછી નામશેષ થઈ જશે. એટલે એ સિસ્ટમની અસર હટી જશે. એટલે ત્યાં સુધીમાં નૈઋત્યનું ચોમાસું લગભગ મુંબઈ સુધી પહોંચી જાય તેવું એક ઓકે. અનુમાન છે. બની શકે કે જો વધારે સ્પીડમાં ચાલશે તો મુંબઈ અથવા તો વધીને આપણા ગુજરાતના વલસાડ સુધી, ગુજરાતને કાંઠે આવી જશે. પણ ત્યાં આવીને આ સિસ્ટમની અસર પછી પૂરી થઈ જશે. એટલે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જશે અને જી. ગયા વર્ષે જેવી રીતે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી હતી એવી જ સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળે તેવી શક્યતા ઓકે. અત્યારે પૂરી દેખાઈ રહી છે. કેમ કે અરબ સાગરની અંદર અત્યારે આ સિસ્ટમને બાદ કરતા કોઈ બીજી એવી સિસ્ટમ એક્ટિવ નથી જેથી કરીને ચોમાસાને વેગ આપી શકે અને ચોમાસું સમય કરતા ગુજરાતમાં વહેલું આવે. એટલે મહારાષ્ટ્ર સુધી ચોમાસું વહેલું પહોંચ્યું છે. હજુ પણ 2 થી 3 દિવસ ચોમાસું સતત ઓકે. આગળ વધશે. પણ ગુજરાતમાં ચોમાસું આવે એ પહેલા ચોમાસાને બ્રેક લાગશે. મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. નૈઋત્યનું ચોમાસું નિષ્ક્રિય થશે અને એક વખત ચોમાસું નિષ્ક્રિય થાય એટલે અત્યાર સુધીના રેકોર્ડો એવરેજ એવા છે કે જી. 15 દિવસ સુધી, મિનિમમ 8 થી લઈ અને 15 દિવસ સુધી ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય. એટલે આપણે એવું ચોક્કસ માની શકાય કે મને વ્યક્તિગત જ્યાં સુધી મારો અનુભવ જી. છે ત્યાં સુધી એવું માનું કે આ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. એટલે જે આપણી નોર્મલ તારીખ છે ગુજરાતમાં ચોમાસું આવવાની 15 જૂન, એ પહેલા જી. કદાચ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નહીં કરે. અને આપણે જે અત્યારે જે મીડિયાના મારફતે જે સમાચાર મળી યસ. રહ્યા યસ. છે એ સાચા છે કે ભાઈ ચોમાસું આગળ આવ્યું છે, પણ એ ત્યાં સુધી આગળ આવ્યું. એ પછી ત્યાંથી આગળ વધવામાં એને અવરોધ આવશે અને નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતા વહેલું ગુજરાતમાં કદાચ ન આવે. આવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. જી. પરેશભાઈ, આપણે જોઈએ તો અત્યારે પણ અનેક ખેડૂતો છે જેઓ કદાચ માની રહ્યા છે કે આ ચોમાસાના વરસાદ છે, તો પરેશભાઈ અત્યારે વાવણી કરવી કેટલી યોગ્ય છે અને વાવણીનો ખરો સમય શું લાગે છે? કયા વિસ્તારમાં શું સમય લાગે છે પરેશભાઈ? કૃપાલસિંહભાઈ, આની અંદર 2-3 વસ્તુ છે. પહેલી વસ્તુ થઈ કે આ નૈઋત્યના ચોમાસાના વરસાદ નથી, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ આને ચોક્કસથી કહી શકાય છે. બરાબર. બીજું, વાવણી કરવી એની અંદર કયો પાક વાવવો ખેડૂત માટે ખૂબ અગત્યનું હોય. માની લઈએ કે જો મગફળીનું વાવેતર કરતા હોય તો મગફળી સામાન્ય રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવેતર કરે તો એમાં કોઈ ખોટું નથી. પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે મગફળીનું વાવેતર આપણે કરીએ છીએ એની અંદર લાંબા ગાળાની મગફળી એટલે કે 115-20 દિવસે જે તૈયાર થાય છે આવી મગફળીની જાતો વાવવામાં આવે તો ખેડૂતોના હિતમાં છે. ટૂંકા ગાળાની જે માત્ર 85 કે 90 દિવસમાં તૈયાર થતી હોય આવી મગફળીનું વાવેતર અત્યારે ન કરવું જોઈએ. એ વાવેતર 15 જૂન પછી કરવું જોઈએ, તો જ આપણે એમાં અનુકૂળ રહેશે. બીજી વાત છે કપાસની. ખાસ કરીને ગુજરાતની અંદર કપાસનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તો કપાસના વાવેતર કરતા ખેડૂતોની મારી ખાસ અપીલ રહેશે, આ વરસાદની અંદર કપાસનું વાવેતર ન કરવું. કેમ કે અત્યારે જે આપણે કપાસનું વાવેતર કરી દેવામાં આવે, કપાસનું વાવેતર જેટલું વહેલું થાય એટલું એમાં પિંક બોલ વોર્મની સમસ્યા આવતી હોય છે. પિંક બોલ વોર્મ એટલે કે જે આપણે ગુલાબી ઈયળ આવે છે કપાસની અંદર, એ ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે રહે છે. અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ થાય તો ગુલાબી ઈયળની કોઈ દવા નથી, કોઈ ઈલાજ નથી, જેથી કરીને કપાસ છે આપણે સંપૂર્ણ ફેલ થઈ જતો હોય. એટલે ખેડૂતોએ અત્યારથી કપાસનું વાવેતર ન કરવું જોઈએ. આ એક મારી સલાહ રહેશે. બીજું, હવે ડુંગળીના વાવેતરો પણ ઘણા બધા ખેડૂતો છે એ કરતા હોય છે. તો ડુંગળીની અંદર પણ અત્યારે ખરેખર રાહ જોવાની જરૂર છે. કેમ કે આ જે નૈઋત્યનું ચોમાસું ચાલુ થશે ત્યારે પણ ધમાકેદાર એન્ટ્રી હશે. ભલે 15 તારીખે થાય, 18 તારીખે થાય કે 20 તારીખે જૂન મહિનામાં થાય, પણ ત્યારે ધમાકેદાર એન્ટ્રી હશે. અત્યારે જો ડુંગળીનું વાવેતર કરશું તો ડુંગળીનો જે છોડ છે એ નાનો હશે. નાના છોડ ઉપર અતિ ભારે વરસાદો પડશે તો ડુંગળીમાં પર્પલ બ્લોચ નામની ડિઝીઝ આવી શકે છે.
એટલે જી. ડુંગળીનું વાવેતર કરવું પણ અત્યારે હિતાવહ નથી. સોયાબીનનું વાવેતર પણ ગુજરાતની અંદર દિવસે દિવસે વધી રહ્યું છે. છેલ્લા 5-6 વર્ષની અંદર મોટા પ્રમાણમાં મોટા વિસ્તારોની અંદર સોયાબીનનું વાવેતર થઈ રહ્યું છે. સોયાબીન છે એ પણ એક પ્રકારે 90 દિવસે તૈયાર થતો પાક છે, એટલે સોયાબીનનું વાવેતર પણ અત્યારે વહેલું પડશે, એટલે એ પણ ન જી. કરવું જોઈએ. હા, અત્યારે ખેડૂતો વાવેતર કરી શકે માત્ર મગફળીનું, પણ એમાં પણ કૃપાલસિંહભાઈ પૂરતો વરસાદ હોય, વાવણી લાયક વરસાદ હોય તો જ કરવાનું, કેમ કે ઓકે. પાછળથી પછી વરસાદની હમણાં કોઈ શક્યતાઓ નથી. એટલે જો પિયત ની વ્યવસ્થા નહીં હોય અને વાવેતર કરી દેવામાં આવશે તો ખેડૂતોને નુકસાની જશે. એટલે જે ખેડૂત ભાઈઓ પાસે પિયત ની વ્યવસ્થા હોય એવા જ ખેડૂતોએ વાવેતર કરવું, અને અત્યારે વાવેતર કરવા માટે લાંબા ગાળાની મગફળી સિવાયના કોઈ પણ પાકનું વાવેતર અત્યારે ના કરવું જોઈએ. તો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વાવણીને લઈને વાત કરી. હવે 30 મે થી 1 જૂનની વરસાદની આગાહીની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 6 દિવસ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદી માહોલ હજુ જોવા મળવાનો છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હવે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ચોમાસા પહેલા કેમ આટલો વરસાદ પડી રહ્યો છે? તો આપને જણાવી દઈએ કે અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા યલો એલર્ટવાળા જિલ્લામાં વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. જ્યારે દરિયાના મજબૂત અને ઊંચા મોજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ જોઈએ તો શનિવારે હજુ તો કેરળ અને રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલું નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પણ પહોંચી ગયું હતું. છેલ્લા 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 26 મે મુંબઈમાં ચોમાસાનો બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગના વિજ્ઞાની સુષ્મા નાયરે કહ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું મુંબઈ આવી ચૂક્યું છે. છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર ચોમાસું આટલું વહેલું મુંબઈમાં આવ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં 11મી જૂને ચોમાસું બેસતું હોય છે. આ પહેલા 1956માં તથા 1962 અને 1971માં પણ મુંબઈમાં 29મી મેએ ચોમાસું પહોંચ્યું હતું. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. તો અત્યારે બસ આટલું જ. ફરી આવી જ કંઈક અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.